ઓમ નમઃ શિવાય. સ્કંદ ત્રીજો અધ્યાય ચોથો. વિવિધ સૃષ્ટિના તથા ગુણાદિનું વર્ણન. નારદજી બોલ્યા, પિતાજી, તમે દેવતાઓના પણ આરાધ્ય દેવ છો. ત્રણેય ગુણોનું જે સ્વરૂપ છે તેનું હું વિસ્તારપૂર્વક જાણવા ઈચ્છું છું. બ્રહ્માજી બોલ્યા, નિષ્પાપ નારદ, ત્રણ અહંકારોની ત્રણ શક્તિઓ છે. તે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને અર્થશક્તિના નામથી વિખ્યાત છે. નારદ, હવે એમના કાર્યનું નિરૂપણ કરીશ. તામસી દ્રવ્ય શક્તિથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્માત્રાઓની ઉત્પત્તિ જણાવવામાં આવે છે. આકાશનો ગુણ શબ્દ, વાયુનો સ્પર્શ, અગ્નિનું રૂપ જળ, જળનો રસ અને પૃથ્વીનો ગુણ ગંધ છે. દ્રવ્ય શક્તિથી સંબંધ રાખનારા આ દશેય જ્યારે એકઠા થઈને પ્રગટ થાય છે ત્યારે તેને તામસ અહંકારથી ઉત્પન્ન સૃષ્ટિ કહેવાય છે. સાત્વિક અહંકારથી સંબંધ રાખનારી જે જ્ઞાન શક્તિ છે તેનાથી દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ અધિષ્ઠાતા દેવતા તથા બુદ્ધિ વગેરે અંતઃકરણોના અધિષ્ઠાતા ચંદ્રમા, બ્રહ્મા, રુદ્ર અને ચોથું ક્ષેત્રજ્ઞ તથા મન સહિત 15 પ્રગટ થાય છે. સાત્વિક અહંકારની આ સૃષ્ટિ સાત્વિક સૃષ્ટિના નામથી વિખ્યાત છે. રસ, ગંધ અને પાંચ ગુણોથી પૃથ્વી પરિપૂર્ણ છે. આ રીતે બધી વસ્તુઓના સંમેલનથી બ્રહ્માંડની ઉત્પત્તિ કહેવાય છે. આ બધા જીવ મળીને બ્રહ્માંડને સ્થિર રાખે છે. 84 લાખ પ્રાણીઓની જાતિ કહેવામાં આવી છે. વ્યાસજી બોલ્યા, રાજન, મારા પૂછવાથી નારદજીએ આ બધા પ્રસંગો વિસ્તારપૂર્વક મને સંભળાવી દીધા હતા. હકીકતમાં જેનાથી આ સમગ્ર જગત વ્યાપ્ત છે તે જ પરમાશક્તિની આરાધના કરવી જોઈએ. કાર્યભેદથી તે જ શક્તિ ક્યારેય સગુણ અને ક્યારેક નિર્ગુણ ભાવથી વિરાજમાન થઈ જાય છે. તમે એમનું જ ભજન અને પૂજન કરો. એ જ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. સમગ્ર પ્રાણીઓની અધિષ્ઠાત્રી છે. પ્રસંગોપાત સ્પષ્ટ નામનું ઉચ્ચારણ કરવાથી પણ તે ઈચ્છિત દુર્લભ પદાર્થોને આપી દે છે. વનમાં વાઘ વગેરે હિંસક જાનવરોને જોઈને ડરી જવાથી એઈં એઈં આ પ્રમાણે અનુસ્વાર વગરનું નામ ઉચ્ચારણ કરવાથી પણ મનોરથ પૂરા થઈ જાય છે. રાજન, આ વિષયમાં સત્યવ્રત બ્રાહ્મણનું ઉદાહરણ આપણી સમક્ષ છે. સત્યવ્રત નામનો એક મહાન મૂર્ખ નિરક્ષર બ્રાહ્મણ હતો. કોઈના મુખેથી સાંભળીને કોઈ પ્રસંગે તેણે ઉચ્ચારણ કર્યું હતું. અનુસ્વારનું ઉચ્ચારણ કરતાં તેનાથી થઈ શક્યું નહીં. ફક્ત એઈં એટલું જ ઉચ્ચારણ થતું હતું. છતાં પણ તે એક મોટો વિદ્વાન બની ગયો. એઈંકારકનું ઉચ્ચારણ કરવાથી જ એની ઉપર ભગવતી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા હતા. દયાથી ઓતપ્રોત રહેનાર આ ભગવતી પરમેશ્વરીએ તે બ્રાહ્મણને કવિરાજ બનાવી દીધા હતા. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.